એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી। કોઈ પણ આખો વિડીયો જોતા પહેલા હું તમને જણાવી દઉં કે હાલમાં દેવાયત ખાવડ અને કીર્તિ પટેલનો વિવાદ ચાલુ હતો। તેમાં કીર્તિ પટેલે લાઈવમાં ઉમેશ પરમાર જે આ વિડીયોમાં બોલે છે તે તબલાવાળા ભાઈ છે, જે દેવાયત ખાવડ અને અન્ય કલાકારોના પ્રોગ્રામમાં તબલા વગાડતા જોવા મળતા હોય છે। તેની સાથે દેવાયત ખાવડે ખોટું કર્યું અને ઉમેશ બીજે ડાયરા કરતો થયો તેવું કીર્તિ પટેલ લાઈવમાં જણાવી રહ્યા હતા। અને સાથે સાથે કહ્યું કે જેથી દેવાયત ખાવડને પેટમાં દુખ્યું અને બ્રિજરાજદાન ગઢવી સાથે બબાલ થઈ અને ઝઘડો થયો તેવું લાઈવમાં કીર્તિ પટેલ જણાવી રહ્યા છે। ત્યારબાદ ઉમેશ પરમારે આ વિડીયો જોયો, ત્યારબાદ ઉમેશ પરમારે જાતે જ વિડીયો બનાવ્યો અને જણાવ્યું કોણ સાચું છે, દેવાયત ખાવડ સાચા છે। સાંભળો આખો વિડીયો, તેઓ શું કહી રહ્યા છે। તે પહેલાં કીર્તિ પટેલની નાની ક્લિપ સાંભળો, તેમને ઉમેશ વિશે શું વાત કરી હતી। ઉમેશનો વળતો જવાબ સાંભળો કીર્તિનો અને આખો વિડીયો ધ્યાનથી જુઓ। ઉમેશ છોકરો છે બ્રિજરાજભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજરાજભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું। અહીંથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે। તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી। મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ। અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે। અને આપણે આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં, બરાબર। તો આપ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો। અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે, એટલે આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું, ખૂબ ખુશ છું, બરાબર। આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો, આવી જ બધાથી આશા રાખું છું હું। એ સાથે બધાને જય ગેલમાં, હર હર મહાદેવ।